એચજી હાઈવે પર વાયએમસીએ ક્લબ નજીક ચાલુ બ્રિજ બાંધકામ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો છે। ડાયવર્ઝન માટે બ્રિજ નીચે લગાવવામાં આવેલા બેરિકેડ પતરા અચાનક એક રિક્ષા પર પડતા આ દુર્ઘટના બની હતી। મળતી માહિતી મુજબ રિક્ષામાં બિહારથી આવેલા મજૂરો સવાર હતા, જે અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા હતા। પતરા પડતા જ અકસ્માત એટલો ગંભીર બન્યો કે એક મજૂરનું સ્થળ પર જ મોત નીપજ્યું, જ્યારે અન્ય મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયાની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તમામ ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા। આ ઘટના પછી કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે સવાલો ઊભા થયા છે। ચાલુ બાંધકામ દરમિયાન સલામતીના માપદંડોનું પાલન ન થવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ કેટલાક લોકોનો જીવ લઈ શકે તે મુદ્દે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, જીજેઓલ ગુજરાતી ન્યૂઝ।